નમસ્કાર પશુપાલક મિત્રો. ઘણા બધા પશુપાલક મિત્રોએ ખેડૂત પોથીને એક સવાલ કર્યો હતો કે પશુઓમાં કયા રોગ માટે ક્યારે રસી મુકાવી અને એની માહિતી અમને મળે. ખેડૂત પોથીએ જે ગુજરાત સરકારની વેબસાઇટ છે તેના પરથી અને જે પશુ નિષ્ણાતો છે તેમની પાસેથી આ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે અને જે માહિતી અમે અમારા ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો સુધી શેર કરી રહ્યા છીએ. વિગતવાર અને કોઠા પ્રમાણે જો વાત કરીએ તો ગળસૂંઠો નામનો એક રોગ છે. આ જે રોગ છે એની જે રસી છે એ ગાય, ભેંસ, બળદ, પાડા અને ઘેટામાં મુકાવવી જરૂરી છે. હવે આ રસી ક્યારે મુકાવી શકાય? મે મહિનાના છેલ્લા અથવા જૂનના પ્રથમ અઠવાડિયામાં ચોમાસું શરૂ થાય એ પહેલાં આ રસી મુકાવવી જરૂરી છે. ખરવા મોવાસા, ઘણા બધા પશુઓમાં ખરવા મોવાસાની તકલીફ હોય છે, તો ખરવા મોવાસાની જે રસી છે તે ગાય, ભેંસ, બળદ, ઘેટામાં નવેમ્બર અને એપ્રિલ મહિનામાં મુકાવવી જરૂરી છે. એક સૌથી મૂંઝવતો જે છે એ ગાંઠિયો તાવ અને કાળિયો તાવ. આ જે બંને તાવ છે તે ગાય, ભેંસ, બળદ, ઘેટા અને બકરામાં જોવા મળતા હોય છે. ગાંઠિયા તાવની વાત કરીએ તો મે જૂન ચોમાસું શરૂ થાય તે પહેલાં એની રસી મુકાવવી જરૂરી છે, જ્યારે કાળિયો તાવ છે તેની ફેબ્રુઆરી માર્ચમાં આ રસી મુકાવવી જરૂરી છે. ચેપી ગર્ભપાત, 6 થી 9 માસવાળી ઉંમરવાળી જે પાડીઓ અને વાછરડીઓ છે તેમાં આ રસી મુકાવવી જરૂરી છે. 6 થી 9 માસની ઉંમરે જીવનમાં ફક્ત એક જ વખત આ રસી મુકાવવી જરૂરી છે. એ સિવાય એક જો તમારા પશુને હડકવાયું કૂતરું કરડેલ હોય તો હડકવાયું કૂતરું કરડ્યા બાદ 0 થી 3, 7, 14, 30 અને 90મા દિવસે એમ 6 ઇન્જેક્શન મુકાવવા ફરજિયાત છે. તો તમે તમારા પશુઓને સલામત રાખી શકશો. જે આ માહિતી છે તે તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવી જ અવનવી માહિતી માટે આજે જ જોડાઈ જાઓ ખેડૂત પોથી સાથે, કારણ કે ખેડૂત પોથી એ ખેડૂતો દ્વારા ચલાવાતું ખેડૂત માટેનું ડિજિટલ પોર્ટલ છે. જય જવાન, જય કિસાન.